બ્રાહ્મણભાઈએ શીખવાડ્યું છે અહીંયા અત્યારે કજિયાના સોરું જ છે એક આવી છે સ્ત્રી અટ હમણાં જરા ગરબો લઈ લો એવો હરખો એવો કારણ કે એ ડોબીને જ નહીં ખબર હોય કે અહીંયા કઈ કોઈના બાપાનું સાંભળે એવા અમે છીએ નહીં કા અરે ભાઈ હે કેમ પણ પાવરફુલ નોલેજ છે ને હાલો જોડાઈ જાઓ એક લુખીનો ગરબો લઈ લઈએ નહોતો લેવો પણ હવે લઈ લઈએ કારણ કે હવે હાડું સમય સાથે મારામાં બદલાવ કરવો ફરજિયાત થઈ ગયો છે બહુ સીધા લાકડા જલ્દી કપાય ઓલી કહેવત છે ને એટલે હવે સીધું નથી રહેવું જેવા સાથે તેવું બરોબર ને કાજલબેન પ્રિયાબેન મને તો ખબર નહોતી આ તો તમે બે હમણાં એ નાખ્યું વિડીયો પોસ્ટ એટલે ખબર પડી પણ હમણાં એને પોસ્ટ મૂકીએ અને લાઈવના માધ્યમથી ને જાણ કરી દઈએ અને એના હગાવાલાને કહી દઈએ કે આ બાયડિયું હચવાતું ન હોય ને તો એને વેતીન્યું કરી દો બીજાને હક લેવા દો એને કહી ઘરમાં ધ્યાન દો તમે તમારા ઘર પરિવારને એને હાચવો ગામની પંચાયત રહેવા દો આવો આવો રામજીભાઈ હું આશ્રમે જ છું કાલે સાંજે કહેતા હતા ને પ્રભાતભાઈ કે પ્રતાપભાઈ ગરબો નથી લેવાનો મારે લેવો છે અત્યારે હવે લાઈવ હાડું કરવું જ ન હોય પણ આવી કંઈક ને કંઈક કથા આવે ને એટલે ફરજિયાત કરવો પડે જોડાઈ જાવ બધા અને શેર કરી દો એ લુખી સુધી એ પહોંચાડી દેવાનો છે ને એના પરિવાર સુધી પહોંચાડી દેવાનો છે ને તું તો આશ્રમે આવી જ ગઈ છો તું મને ઓળખે છે આશ્રમને ઓળખે છે અને તારી પાસે મારા નંબર એ હશે જ તો ખીલાઈ ખોડી લેજે અને કરી લેજે ફોન તારામાં તાકાત હોય સામે આવી જશે કોઈ હંસા પટેલ છે સાલી લાયકાત વગરની મારા જીવનના 12 વર્ષના સંઘર્ષની તને ખબર નથી તો જ્યાં ત્યાં થુલિયા મારમાં અને તું સામે બેહી જા મને તો છે ને આવા બધામાં સામે બેહીને જ ઇન્ટરવ્યૂ આપતા આવડે આ લાઈવના માધ્યમથી તને જાહેર કરવી છે મારે હું તો પ્રભુજીના કામમાં હતી હમણાં મને પ્રિયાબેનનો નૈનાબેનનો અને કાજલબેનનો મેસેજ આવ્યો કે કોઈ હંસા પટેલ કરીને કમેન્ટ લખે છે કે સરસ મજાનું ગામના પૈસે ઘર બનાવી લીધું ગામના પૈસે નામના બનાવી લીધી અને એની દીકરી કેટલી લુચી છે તો તારો બાપ નથી માર્યો મેં હો મારા વિશે તો હું હજી સાંભળી લઈશ પણ મારી લાડો વિશે કે લાડો સુધી કોઈ નજરે કરી ને તો ઉભા રોડે કાપીએ નાખીશ બધી સજા ભોગવવા તૈયાર છું લાડો સુધી તો તારી કે તારા બાપની કે તારા ખાનદાનની એકઈની ઓકાત નથી તને ખુલ્લામ મારે ન રિસ્પેક્ટ છોડી અને બોલવું પડે છે કે તું લિમિટમાં રહે છે મારા સુધી ઓકે મારી દીકરી સુધી આવી ને તો જીવતી નહીં રહેવા દઉં આ તારા જ્યાં લાગે ને ખીલ્લા ખોલ લેજે ફરિયાદ કરી આવજે હાલી જ મયરી છો એ બેન એવું લખે છે કે નામના બહુ મળી ગઈ ગામના પૈસે મકાન બનાવી લીધું અને છોકરી બહુ લુચ્ચી છે એની નાની છે પણ બહુ પાકી છે તો તારો બાપ મારીને મેં છોકરી મોટી નથી કરી કે ગામના ગાડિયા કરીને નથી કરી મેં અને ત્યાં આશ્રમ બનાવવા કેટલા પૈસા દીધા છે મને આ જે મકાન બન્યા છે ને જ્યાં જગ્યા લીધી છે ને એ અમે ઘરના પૈસાની લીધી છે ક્યાંયથી દાનમાંથી ઉઘરાવી ભેગા કરી કોઈને ફોન કરી કલેક્ટ કરી કે કોઈના 2 નંબરના પૈસા કોઈને દબાણ કરી કોઈને ઇમોશનલ બ્લેકમેલ કરીને ભેગા કરીને આ જગ્યા નથી લીધી અને આ જગ્યા અને આ મકાન બધુંય તારા નામે કરી દઉં તું અહીંયા આવી જા અને પછી હું કહું ને એમ અહીંયા પ્રભુજીની સેવા કરજે મગજ ખરાબ નથી કરતી મંજુબેન પણ એવા લુખ્ખા લોકો બીજા કોઈ ઊભા થઈ ને એ પહેલા એને અવેર કરું છું કે આ જગ્યા જેદી જેને જોઈએ એના નામે કરી દઈશ પણ મેં અહીંયા જે લોહી રેડ્યું છે ને એ ખાલી 15 દી રેડજો મેં 12 વર્ષ રેડ્યું છે તમે ખાલી 15 દી જ રેજો અહીંયા
નથી મકાન દાનના પૈસે બનતું કે નથી જગ્યા દાનના પૈસે લીધી. એટલે બોલવામાં માપે રહેવાનું અને બાકી અહીંયા પ્રૂફ લઈને હાઈલું આવવાનું. આ બાપનો બગીચો નથી કે હું ક્યાંય માગવા નથી જતી કે મને અહીંયા પૈસા દ્યો, મારે આ વસ્તુ લેવી છે કે આ વસ્તુ કરવી છે. એમ રિસ્પેક્ટ ક્યારેક તોડવી પડે મજબૂરીવશ. મોઢામાં આંગળા નાખીને બોલાવો તો. આ બાપા આ દાદાઓને પૂછો કે અહીંયા રાત દિવસ લોહી રેડીએ છીએ અમે અમારા. મકાન કરી લીધું દાનના પૈસે મેં હોય ને અમુક. અરે પાપ ધોવાય નહીં, એવી લુખ્યું ખબર પડવી જોઈએ કે આ મકાન તારા નામે કરી દઉં, તું અહીંયા રે. હા અત્યારે હોનાના દરવાજા કરાવી દઈશ, તું અહીં રે. પગથી માથા સુધી હોના મઢી દઈશ. હાલ છે મારી એટલી લાયકાત. હંસા પટેલ છે, ડીપી માં ભગવાનના ફોટા રાખે છે. પેલા તું તારી પોતાની અંદરની છે ને આત્માને પૂછ કે તું કઈ જગ્યા ઉપર સવાલ કરે છે. આ મકાને તારા નામે કરી દઉં, આશ્રમની જગ્યાએ તારા નામે કરી દઉં, અને તું જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી તને ખાવાનું ઘટે નહીં એટલું અમે બધા ભેગા થઈને પૂરું કરી દેશું. ખાલી તું અહીંયા રે. અને રહી વાત લાડોની, તો લાડો લુચ્ચી છે કે લાડો કેવી છે એ બોલવામાં બહુ માપે રહે છે ને, તો હું તારા ઘર સુધી અડી જઈશ. ક્યાં ગામ બેન છે ગામ? એ હમણાં એનું મૂકું છું, પેલું મૂકું છું, ડીપી મૂકું છું. ફોટો તો મારી પાસે નથી પણ હું ગોતું છું એને. હંસા પટેલ કરીને કોઈ છે, મારી અડફેટે ના ચડીશ. હું જેટલી સીધી છું ને એટલી જ અજડી છું. હો અમે બંગડિયું પહેરીને નથી બેઠા હો. અને તું તારી છોકરીનું ધ્યાન ધાર. મારી છોકરી પાકી છે કે લૂચી છે એના માટે હું છું, અને મારો પરિવાર આવડો મોટો છે. એ અમે લોકો ડિસાઈડ કરશું મારી દીકરી માટે શું કરવું ને શું એને કરવું ને. એ નંબર તો છે નહીં, નહીતર હમણાં નંબર ને ફોટા જ લે તેને. પણ હમણાં હું મૂકું છું એટલે હગાવાલાઓને એ ડીપી માંથી ખબર પડે. અને આ જગ્યાએ તારા નામે કરી દઉં ને મકાન જે બનાવ્યું છે ને એ તારા નામે કરી દઉં, તું અહીંયા રે. હાલ હું સદઈ દાન દેવા વાળા છે ને મારું મોઢું જોઈને નથી દઈ જતા અહીંયા. અને મેં કઈ કોઈને ફોન કરીને કોઈ દી પૈસા ક્યાંય ઉઘરાવ્યા નથી કે અહીંયા મારે સેવામાં જરૂર છે કે તમે મને 5-25 રૂપિયા કે અહીંયા વસ્તુની મદદ કરો. આવો એક ફોન મારો કોઈ દી કોઈને ગયો નથી મારી કેરિયર દરમિયાન, કે મેં કોઈને બ્લેકમેલિંગ કરીને 5-25 રૂપિયા પડાવ્યા નથી. જે છે એ સરા જાહેર ખુલ્લેઆમ કાયદેસર જ ચાલુ છું. મારા સુધી તો હું ગમે સાંભળી લઈશ, પણ લાડો સુધી આવશે ને તો લોઢે લાકડે નહીં મૂકું. અને જા બાકી જ છે, મારી દીકરી કલેક્ટર બને ને ત્યાં સુધી મને એને ભણાવવાની અને એને ટ્રેન કરીને તૈયાર કરવાની તેવડ છે. તારા જેવા લુખ્ખા લોકોને જવાબ દેવા માટે જ. જ્યાં જતું થતું હશે ત્યાં થશે. લાડો બાબતે અહીંયા કાંઈ જતું કરવામાં નહીં આવે હો. મારે અહીંયા કાંઈ દાને ભેગું નથી કરવાનું, અને મારે કાંઈ વાહવાહી નથી જરૂર, કે મારે કાંઈ સ્ટેજ ઉપર ચડીને હાર તોરાઈ નથી પહેરવાના. એટલે બધું સાંભળવાની ક્ષમતાય નથી અને સાંભળીશે નહીં. અને મકાન બનાવ્યું જ છે, મારા બાપના પૈસે બનાવ્યું છે મેં. તારાથી જ્યાં ખિલ્લા ખોડાય ને અહીંયા ખોડી લે. આ જમીને મેં મારા બાપના પૈસે લીધી છે. તને બધી નામ ના દઈ દઉં, તને ફેમસ કરી દઉં, તારી જગ્યાએ તારા નામે કરી દઉં, અને આ મકાને તારા નામે કરી દઉં, અને તું આખી જિંદગી બેઠા બેઠા ખા ને એટલું તને ભેગું કરીને આપી દઉં. હાલ તું આવતી રહે. મારે ભલે કદાચ જોડી ફેરવીને રોટલો ઉઘરાવા જવું પડે, બાયણેનું બધું હું સંભાળી લઈશ. તું ખાલી આશ્રમ હાચવ, બધું તારા નામે. જ્યાં સ્ટેજ પ્રોગ્રામો હશે ને ત્યાં તને જ મોકલશું આગળ કરીને કે આની વાહવાહી કરો. અમને તો ઈશ્વરે આપી દીધું છે જે જોતું તું. હાલી મૈરા છો તમે આશ્રમમાં, કયા ઇન્ટેન્શન થી આવો છો? છોકરીને શીખડાવે છે, છોકરી પાકી છે એ જ બોલે, તો બાળક છે ને ટ્રેન જ કરવાનું હોય. તમે તમારા બાળકોને નથી શીખડાવતા કે આમ ઉઠાય, આમ બેસાય, આમ બોલાય, આમ વાતચીત કરાય? સ્કૂલે જ અહીંયા શું કરે ટીચરો? ના ના ના, એવા કૂતરા ને એવી કૂતરીઓને ભસવા નહીં દેવાનો. મગજ ખરાબ નથી કરતી, એને જવાબ દઉં છું કે જ્યાં તારું ચાલતું હોય ત્યાં ચલાવજે. તું તાર ઘરમાં ધ્યાન દે. અમે અમારા ઘરમાં ધ્યાન દેતા હતા, નહોતું હાલતું ને એટલે પછી અમે આ ચાલુ કર્યું. તારે એવું હોય ને તો તું આવું કંઈક કર નાખ.
કોઈ એને પૈસા દેતો લેતા અહીંયા બોર્ડ માર્યું છે કે મંદિરમાં પૈસા મૂકવા નહીં. અને તને મોઢે કહું છું 2 બેડ હોલ કિચન પાછળ મેં 1600 વારનો પ્લોટ મારા પ્રાઇવેટ રેસિડેન્ટ માટે જ મૂક્યો છે. અહીંયા હું રિસોર્ટ બનાવીશ. તારાથી જે થાય ને એ મનજે દોડવાન કરવા. અને તારી પાસે પ્રૂફ હોય ને કે દાનના પૈસા હું જલસા કરું છું તો અહીંયા સામે આવીને તું તારે 3 કલાકની ડિબેટ કરજે મીડિયા ને બધાને બોલાવીને. મને મંજૂર છે. બાકી પૈસા માટે કોઈ બોલે ને તો હું ઊભા રોડે એને ધોળતી ના કરી દઉં. મેં મારી જિંદગીમાં પૈસા ખાધા નથી. કાયદેસર જ્યાં હકના છે ને ત્યાં મૂકાય નથી. અને ઈ કરવું હોત ને તો લોકો અહીંયા મને આવીને જાય છે. અહીંયા લાઈવમાં છે રામજીભાઈ પટોડિયા સુરતથી. પૂછો કે કોરા ચેક લઈને આવો છો તમે અહીંયા? મુંબઈથી શાંતિભાઈને પૂછજો કે તમે અહીંયા આવો છો? જોતા હોત તો ભેગા કરી લીધા હોત તો મારે અહીં ગુમૂત્ર ચૂથવાની જરૂર નહોતી. અહીં સ્ટાફ રાખીને પગાર દઈને કામ કરાવત. હાલી નીકળ્યું છો. પાણી આપતો બહુ મારા સુધી બધું સાંભળી લઈશ. લાડો સુધી કાંઈ પણ આવશે ને તો સહેજ બી જતું નહીં કરું. મને આ જગતમાં કોઈના બાપની બીક નથી સિવાય કે એક ઈશ્વર. જે નથી કર્યું ને એ તો નહીં જ સ્વીકારું. જે કર્યું છે એ ખુલ્લેઆમ સ્વીકારી લઈશ. પૈસા માટે કાર્ય કરવું તો આ બધું ન કરત. હું વેલ એજ્યુકેટેડ છું. મારા વેલ સેટ બિઝનેસ હતા. મહિને 5 લાખ રૂપિયા કમાતી હતી ને એટલી કેપેસિટી હતી તો ઓફિસે એસીમાં બેઠી બેઠી ઈ જ કરત. આ કરવાની જરૂર નહોતી. અને આનાથી નામના પદ પ્રતિષ્ઠા પૈસા જી મળે ને બધુંય તારું. તું અહીંયા બેસી જા. હું ચોકડીમાં વાસણ ઉટકીને અઠવાડો સાફ કરીશ. મન મંજૂર છે. હાલ આવતી રહે. અહીંયા જે તારી છે ને એ બધી અમે ભેગું કરેલું એ બધુંય તારા નામે કરી દઉં. પ્રાઇવેટ દસ્તાવેજ તારા નામનો. અમે તો તારા ગટરમાં ચોકડીમાં ગોદડા ધોવું વાસણ ઉટકશું અને પ્રભુજીને ખવડાવડું પીવડાવશું નવડાવશું. તું ખાલી મેનેજમેન્ટ કર એનું. બાકી લાડો વિશે બોલીશ ને તો લોઢે લાકડે નહીં મૂકું. ગમે એ છે ટાળી દઈશું. હું ખાલી માં નથી એનો બાપે છું. સદેદાસ આશ્રમે આવો છો શેના માટે? અહીંયા ઘરે રહ્યો ને ભાઈ. તમે નહીં આવો તો અહીંયા આશ્રમ બંધ નહીં થઈ જાય. ના જવાબ તો હું જેવા લોકો હશે ને જેવા પ્રશ્નો એ હું મારી સહનશક્તિ મારા સુધી સીમિત છે. બાકી લાડો બાબતે બધું સાંભળવા માટે હું ક્યારે સાંભળીશ નહીં. એટલે એ હંસા પટેલ તને હમણાં હું છે ને સોશિયલ મીડિયામાં પોસ્ટમાં મૂકું છું. તારી આઈડીનું સર્વે કરું છું. જરૂર પડશે તો સાયબર ક્રાઇમમાં તારી અરજી દઈશ અને તને પબ્લિકની સામે લાવીશ. મારી છોકરી લૂચી છે તો એ તારા બાપનું કે તારું કાંઈ ખાઈ ગઈ? મા બાપે તારા મારા શરમાતા હશે. કપાતરું હવે ઈ તો બિચારું કુમળું ફૂલ છે. એને જે શીખડાવો એ શીખે. તો એને હું કાંઈ એવી ખરાબ વસ્તુ શીખડાવું છું? એને સારા સંસ્કારો આપું છું. સારા સંસ્કારોનું સિંચન કરું છું. સારી વસ્તુ શીખી અને એ બધા સામે આવે છે. તો તમે જ્યાં બોલવાનું છે ત્યાં બોલો ને. જાવ ને. આમ ઘણું ન કરવાનું ઘણા લોકો કરે છે. આ તો જે સારા કાર્યો કરે અને જે સારા કાર્યોમાં આગળ આવે ત્યાં જ પાછળ પહોંચી જવાનું ટાટિયા ખેંચવા. એમ કાંઈ બાપુજીનો બગીચો નથી. આ તો એની મરજી હોય તો બધું બંધ થાય. બાકી આ તો બધું કન્ટિન્યુ જ રહેવાનું છે. અને તને ખુલ્લેઆમ કહું છું કે હું મારી બધી દીકરીઓને એક ઓફિસર દરજ્જાના લેવલે પહોંચે ને ત્યાં સુધી ટ્રેન કરીશ અને પાક્યું જ કરીશ. નહીં તારા તમારા જેવી નફટ અને નપાવટ છે ને આ દુનિયામાં જીવવા નહીં દે. હું એટલી નબળી નથી. મારો હૃદય અને મારો સ્વભાવ લાગણીશીલ છે. બાકી હું છે ને અતિ સ્ટ્રોંગ વ્યક્તિ છું. સમય આવે ને તો ભૂકાઈ બોલાવી દઉં. એટલે એવું માની ન લેવું કે અહીંયા બધું જતું કરશે. આંખમાં આંસુડા લાગણી ના આવે. બાકી આવે તો ટાળીએ દઉં. બધી તૈયારી યારે જ જીવું છું.
મૂકું છું હમણાં. એને શું લખ્યું છે ને એ આઈડી આખું હું મૂકું છું. લાઈવ હું કરું નહીં, હું ખોટું છે ને કોઈને રિસ્પેક્ટ વગર હું કોઈને તુકારોય ના દઉં. પણ વસ્તુ એ છે કે આપણા લેવલ સુધી ઓકે, અને અમુક વસ્તુ જે આપણે નથી જ કરતા એ કોઈ સહન ના કરે ભાઈ. વિઘ્નની નોંધ ના લેવાય, સાચી વાત છે. તો આટલા 12 વર્ષ આપણી જે કંઈ પણ રૂટીન સેવા ચાલી છે ભાઈ, તો હું અત્યારે મારી ઓફિસોના હપ્તા ન ભરતી હોત, મારી લોન કેદીની ક્લિયર થઈ ગઈ હોત. એક હપ્તો મેં કાયદેસર બેંકનો ભરું છું અને હજી ભરું છું આજની તારીખે. આટલા બધા લોકો મને આટલા બધા પૈસા આપે છે ને કે દિવસની મેં મારી લોન ફોરક્લોઝ કરી નાખી હોત અને હું ભાડાના મકાનમાં ના રહેત. મને ત્યારે બંગલામાં રહેતા આવડતું હતું, મારી પાસે પૈસાની સગવડતા હતી જ, મારા ખુદના કમાયેલા. તો મેં મારા બધા સેટઅપ મારા પોતાના લાડોના જીવન માટે કર્યા હોત. આ ન કરત હું રાત દિવસના ઉજાગરા. 35 લાખની જમીન લઈ શકતા હોય ને બધું કરી શકતા હોય ને તો હું સારામાં સારું મારું પોતાનું પ્રાઇવેટ રેસિડેન્ટ રહી અને અહીંયા એસીમાં જીવી શકું. છે કેપેસિટી મારી પોતાની. ક્યાંય હાથ લાંબો કરી અને કોઈના હાથ નીચે રહીને જીવવા વાળી વ્યક્તિ હું નથી. હાલે આ છે ને લાઈવમાં એટલે કેવું પડે કે બીજી વખત બીજા કોઈ હળી હંચા કરવા ન આવે કે તમારે જાણ મારીએ. જ્યાં નહીં હોય જ્યાં હોય મેં તને કમેન્ટમાં જવાબ દીધો છે. તું તો મને ઓળખતી જઈશ, તારી પાસે મારો નંબર એ હશે અને તું રિસ્પેક્ટ ને લાયક એ નથી એટલે મારે તને કઈ તમે કઈ બોલાવાય નહીં. કારણ કે હું એટલી બધી સીધી નથી. ગાંધી બાપુએ કીધું હતું કે એક ગપ તમાચો મારે બીજો ધરવો, હું ધરું નહીં, હું તોડી નાખું. શું મારે સીધું હું જરૂર છું, પણ હું એના માટે કે જેને જરૂર છે મારી લાગણીની, એની મારી નિર્મળતાની, મારી કોમળતાની. બાકી તો હું તને અડીને પાછી આવું ને એટલી મજબૂત છું. અરે ગમે એ હશે બેન, હું એને સામે તો લાવીશ જ. જો એ 1600 માં મકાન બને છે મારું, આવજે જોવા ખાલી હો, પાછલા દરવાજેથી. અને તાર જેવા લુખ્ખા આવનારા સમયમાં મારી દીકરીઓને કે પ્રભુજીને હેરાન ન કરે ને એટલે જ પ્રાઇવેટ જગ્યા લઈ પ્રાઇવેટ નોખું રેસિડેન્ટ બનાવી અને આશ્રમ બનાવું છું કે તારા જેવા પથ્થર ખાંડવા ન આવે. અત્યાર સુધી બોલી નથી, પણ જયદીપને, અશોકભાઈ કાકડિયાને અને સોની બજારમાં દુર્ગેશભાઈ સોનીને પૂછી આવજે કે જલપાબેના પૈસા ક્યાંથી નાખે છે એમ. ભેગું કરવું હોત તો અહીંયા 12 વર્ષમાં લાખો કરોડો રૂપિયા દેવા લોકો અહીંયા આવી ગયા છે. એના બધાના નંબર તને આપીશ કે અહીંયા કોણ કોણ આવી ગયું તો એને પૂછજે કે મારા જવાબ શું છે એમ. પૈસા માટે તું જીવતી, પદ પ્રતિષ્ઠા માટે, નામના માટે. મને એનો જરાય શોખ નથી. અને મારા શોખ મારા બાવડામાં તેવડ છે, હું હાથે પૂરા કરી લઉં ને એટલી. મારા હાથ લાંબા કરીને કે દાનના પૈસે જીવવું ના પડે એટલી ભગવાને મને આપી છે શક્તિ. હા બાકી મારી દીકરી વિશે બોલીશ ને લુચ્ચી, તો હું તને બહુ સારા જવાબ આપીશ બધી રીતે. અને હું પીઠ પાછળ વાર કરવા વાળી વ્યક્તિ નથી. બધું સામે જ આવશે સોશિયલી. હમણાં પોસ્ટ મૂકું જીમીભાઈ, કોઈ હંસા પટેલ કરીને એવું કે છે કે નામના મળે છે, લોકોમાં લાગવગ મળે છે અને દાનના પૈસા મકાને બની જશે અને વાહવાહી મળે છે અને એની છોકરી બહુ લુચ્ચી છે, તો તારો બાપ મારી અને એના પૈસા લઈને કઈ નથી બનાવ્યું મેં. મારી છોકરી લુચી હોય કે ડાઈ હોય કે જેવી હોય એવી તાર નથી સાચવવાની. હું છું એના માટે. છે કોઈ એને કે બધું તાર નામે કરી દે. અહીંયા હવારમાં લપેડા હતા ને આવજે સાફ કરવા. આ બધું તારા જ નામે કરી દઉં, આખી સંપત્તિ જ. હંસા પટેલ છે કોઈ, લાઈવમાં અત્યારે તો નથી દેખાતી પણ આપણે લાવશું એને. અને એના ફેમિલી મેમ્બરે જોતા હોય તો કેજો કે આવ્યું ઘરમાં હાચવો. આશ્રમમાં હું કામે આટા મારવા આવો છો? ઘરમાં ચેક કરો બધું ક્યાં શું ચાલે છે. એ બીજાના જીવનમાં દખલગીરી કરવાનું બંધ કરો. મને રસ નથી કોઈની લાઈફને ઇન્ટરફિયર કરવામાં, અને મારી કરે ને તો એને છોડું નહીં.
હા હું મોઢે જ કહું છું. અને આની પેલા 500 ક્લાઈવ માં કીધું છે જો મારું પાછળ પ્રાઇવેટ મકાન બને છે. પૂછજે સુરત થી ભાઈ ને, નામ તો હું ભૂલી ગઈ, પણ આપણા માનવ મંદિર વાળા મને યા સુધી કીધું તું બેન તાર મર્સિડીઝ જોઈએ છે. મારી તેવડ ને મારી લાયકાત હશે ને હાથના કમાયેલી તેથી મર્સિડીઝ લાવીશ. પણ મને દાનના પૈસા છે ને ગાડીઓ કે બંગલા કે જલસા કરવાનો શોખ નથી. અમે અમારા જીવન અહીંયા અર્પણ કરી દીધા છે લોહી રેડીને. અને મારી છોકરીએ તારું શું બગાડ્યું ભાઈ? એ તો બિચારી નાદાન છે, એને તો ખબર નથી. હા એને હું જે શીખડાવું એ શીખે છે, હું જ શીખડાવું છું એને. હાલ તો સારી વસ્તુ શીખવવી ગુનો છે? સાલા ક્યાંય ન પહોંચો એટલે બે વસ્તુ ઉપર આવે, કા દાનના પૈસા ખાવ છો ને કા કેરેક્ટર ઉપર આવો. પણ તમે તમારા પાત્ર જોવો ને, તમે કેટલા ચોખ્ખા છો ને તમે શું કરો છો. તને જો એક ફૂલ જેવું બાળક, સારા સંસ્કારો વચ્ચે ઉછરતું બાળક લુચ્ચું લાગતું હોય તો તું તારી જાતને પૂછ કે તું કેટલી ખરાબ હઈશ, કે તારી દ્રષ્ટિ કેટલી ખરાબ હશે કે તને એ બાળકમાં લુચ્ચાઈ પણ દેખાણું. તારી દ્રષ્ટિ, તારા વિચારો અને તારું અંતર્મન કેટલું હદે બેકાર હશે કે તને એક બાળકમાં લુચ્ચાઈ દેખાણી. શું લુચ્ચાઈ કરે છે મારી છોકરી? કોઈનું કાંઈ લઈને ખાઈને પીને ભાગી ગઈ? કોઈનું કાંઈ લઈ લીધું? તો બાળક છે. હા સુરત થી રામજીભાઈ ચેકબુક લઈને આવ્યા હતા. ગિરધરભાઈ અને રક્ષાબંધન નો દિવસ હતો, બધાય સાક્ષી છે. અરે મારે તને પ્રૂફ નથી દેવું, પણ તને એટલું કેવું છે કે તારી પંચાયત, તારી કથા એ તારા પરિવાર પૂરતી સીમિત રાખજે. અહીંયા અમરધામ આશ્રમમાં કોઈ એવા પથ્થર ખાંડવા માટે પગથિયા ન ચડતું, નહીતર મને સામ દામ દંડ ભેદ બધું આવડે. હું ટાળી દઈશ અને હું કાંઈ ઓમ નહીં કરું, હું પબ્લિકલી જ કરીશ જે કરીશ. હાલી મૈરા છો. ઘણી જગ્યા એવું છે બોલવાની, બોલો ને જ્યાં કાયદેસર બોલવાનું છે. અહીંયા પણ અહીંયા આશ્રમમાં આવતા જ શું કામે હશે? ઘરે રહ્યો ને ભાઈ. એવા માણસોનું આપણા અહીં કામે શું છે? રિધમ વિશે બોલ્યા છે ને એટલે જ આટલું ઉગ્ર થવું પડ્યું બેન. હું મારી સહન શક્તિ તો બહુ અનલિમિટેડ ઈશ્વરે મને આપી છે કે હું ગમે એ હેન્ડલ કરી લઉં, પણ વાત રિધમ ની આવે તો રિધમનો બાપ છું. એટલે જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી રિધમને આંચ ના આવવા દઉં, કાપીને ઘા કરી દઉં. જો મારી દીકરી સામે નજરે ઉપાડો ને તો મારી લાડો વિશે બોલે તો હું ના છોડું. હમણાં હું પોસ્ટ મૂકું છું, એના કોઈ લાગતા વળગતા એ પોસ્ટ ઉપરથી ઓળખતા હોય ને તો જરાક એના સંપર્ક કરાવજો, નહીં તો હું સાયબર ક્રાઇમમાં અરજી દઈને લાવીશ. એને મારી નજર સામે લાવીશ, પણ મૂકીશ તો નહીં જ. સમજો છો શું? આ 15 દિવસ રહ્યો તો તમને ખબર પડે કે આશ્રમ કઈ રીતે ચાલે છે, આશ્રમમાં કેટલા પૈસા આવે છે, એની સામે આશ્રમમાં કેટલા પૈસા ક્યાં જાય છે, આશ્રમનું સંચાલન કેવી રીતે થાય છે. ક્યાંય રહેવું પડે, એક દિવસમાં ન ખબર પડે. અમને અમારા જીવનના ઘણા બધા સપનાઓ અને અમારે અમારા જીવનની ઘણી બધી જાહો જલાલી હતી, મૂકી દીધી છે. એમાં કોઈ ઉપર ઉપકાર નથી કર્યો, પણ એનો મતલબ એવોય નથી કે જેને જે મન ફાવે એ બોલે એ અમે સાંભળી લઈએ. અને સાંભળતા તો મને આવડતું જ નથી.
હું છે ને દંડવત સમર્પિત થઈ જાવ એવી વ્યક્તિ છું, પણ ખોટી રીતે છંછાડો ને તો લોઢે લાકડે ના છોડું. હંસા પટેલ કરીને છે, તું તો છે ને જે કુળમાં જન્મી ને એને લજવત સાલી. તારે ફેમસ થવું છે ને, તને ફેમસ કરવી છે બહુ સારી રીતે. આપણે સેવા કરીએ છીએ, કામ કરીએ છીએ, ઉપકાર નથી કરતા. રહી વાત નામનાની પદ પ્રતિષ્ઠાની, લોકોના સપોર્ટની, તો લોકો અહીંયા આવે છે, એ જોવે છે એટલે સપોર્ટ કરે છે. અહીંયા ખાલી અમારા મોઢા જોઈ છે ને કાં આપણે રોડ ઉપર કોઈને બિસ્કિટનું પેકેટ કે વેફરનું પેકેટ એમને નથી દેતા, તોડીને દઈએ. અહીંયા લોકો આપી જાય છે ને એ મારું મોઢું જોઈને નથી દેતા. પ્રભુજીનું મોઢું જોઈને દે, અહીંયા કામ જોઈને દે, તો એનો આપણે દુરુપયોગ કરીએ છીએ. તમે ત્યાં 2 વર્ષ 1.5 વર્ષથી છો. દુનિયા નઠારી છે, પણ અમુક જે નઠારા હોય ને એને યાર માથા નો ફોડાય બેન, પણ એને ઠેકાણે તો કરી જ દેવાય. ફેમસ એમને નથી થવાતું, લોહી રેડવા પડે. હા, તમને એમને ફેમસ કરી દેવું, ખાલી સામે આવો. જાણ ખાતર કહી દઉં કે ઈશ્વરની એટલી બધી કૃપા હતી મારા ઉપર, અને હજી છે કે હું પોસ્ટિંગમાં ગઈ હોત તો એસપી થઈ ગઈ હોત. રાજકારણની એટલી બધી ટિકિટોની ઓફર આવી ગઈ. જ્યારે જોઈએ ને ત્યારે રૂબરૂ આવજો, હું દિલ્હીના બધાના કોન્ટેક્ટ નંબર આપીશ. મેં બધાને જ કીધું કે મારે જે પદવી, મારે જે પદ, મારે જે પ્રતિષ્ઠા, મારે જે લેવલ જોતું હતું ને ઈશ્વરે મને આપી દીધું. હવે મારે કોર્પોરેટર કે એમએલએ નથી બનવું. આ બધું છોડીને આવી છું. આ ખાલી ફાકા કે વાતું નથી કરતી. પૈસા કમાવા માટે મારી પાસે લોટ્સ ઓફ સોર્સ છે. ઘરની બહાર ના નીકળવું પડે. ટિકિટોની ઓફરો ઠોકરાવી દીધી છે કે મારે, હું છે ને એ સ્વભાવની વ્યક્તિ નથી કે હું રાજકારણ કરી શકું, કે હું એ સ્વભાવની વ્યક્તિ નથી કે હું કરપ્શન કરી શકું. જવા શું દેવાનું હોય એવા લોકોને તો જવાબ જ દેવાના હોય. બેન, બીજી વખત અહીંયા આવતા પેલા વિચારે કે અહીં ન જવાય. આ એને છે ને ઓલી સાપની બખોલ હોય ને એમાં હાથ નાખ્યો છે, પછી અહીંયા ફૂફાડા જ આવે. હું કહું છું ઘણા લાઈમાં હું બહુ સરળ છું, પણ હું એટલી સરળ નથી કે તમારો અન્યાય કે તમારા બિનજરૂરી સ્ટેટમેન્ટ સાંભળી લઉં. હું ન બોલું મોટા ભાઈ, પણ લાડો સુધી આવ્યું ને એટલે મારે બોલવું પડ્યું. હંસા પટેલ હમણાં હું પોસ્ટ મૂકું છું, જોજો બધા. અહીંયા રોજે 50 બહેનો સપોર્ટ કરવા માટે આવે છે. એક સ્ત્રી જ્યારે આગળ વધતી હોય કોઈ પણ કાર્યમાં, ત્યારે એક સ્ત્રી સાથ આપે તો એનું કાર્ય વધુ દીપે. અને આવી અમુક જે હોય ને એનો ધંધો જ આ હોય, આ ઘરે ના હચવાતી હોય. અને હું ખાલી લાડોની એકની જ માં ને બાપ નથી, મારી બધી દીકરીઓની માં ને બાપ છે. એટલે ટ્રેન તો હું એવી જ રીતે કરીશ કે તમારા જેવી ઠોબારીઓ આવે ને તો એને ટક્કર આપી શકે. અહીંયા આવી ગયા હશે, એ કહે છે કે યુટ્યુબ પર લાડો વિડીયો બનાવતી હોય ને તો એની મમ્મી એને શીખવતી હોય એની માં જેવી જ પાકી છે, નાની છે પણ. હા, હું તો છું જ પાકી, તૈયાર તો તમારા જેવા સીધા સાદા લોકોને જીવવા દો એવા છો. સીધા જરૂર છીએ, પણ જે સીધા છે એની સામે જે અવળચંડા છે ને એને તો અમે ફૂગીને પાછા વળીએ એવા છીએ. હંસા પટેલની આઈડી છે ને ભાઈ, હમણાં હું પોસ્ટ જ મૂકું છું.
અને હંસા પટેલ લાવવાની છે સામે. પછી એવું થાય કે બેન હાલતા ભેજા માર્યું કરે અને નેટવર્ક પ્રોબ્લેમ આવે છે અને હાલતા ગરબા લે અને હાલતા બાંધે. પણ મને મારી સહન શક્તિ અમુક વસ્તુમાં સાંભળવાની નથી, એટલે હું કહી દઉં. અહીંયા તો છે ને દાન બાબતે, પૈસા બાબતે અને મારી પર્સનલ લાઈફ બાબતે કાંઈ કમેન્ટ કરવા ધક્કો ખાવો જ નહીં. મારા ભેગું રહેવું 15 દી. જેને જાણવું હોય ને એ 15 દી ભેગું રહીને હાથે ગોતી લેવું, જાણી લેવું. બાકી પૈસા બાબતે, દાનના પૈસા વાપરવા બાબતે કાંઈ પણ અણી કાઢવા આવશો એટલે હું મૂકીશ નહીં. મારે કાંઈ અહીંયા દાન ભેગા કરીને જલસા નથી કરવાના કે દાનના પૈસા હું ક્યાંયથી ક્યાંય ઉઘરાવતી નથી કે એ પૈસા અહીંયા અમે કાંઈ જાહો જલાલ્યું ભોગવતા નથી. એટલે 15 દી અહીંયા રહેવું ભેગું, મહિનો દી રહેવું, મહિના દીમાં કાંઈ ન જડે 2 મહિના રહેવું, વરદી રહેવું, હાથે જે જાણવું હોય જાણી લેવું. હું કોઈને અહીંયા સફાઈ દેવા નથી બેઠી. બાકી આ 3 મેટરમાં ક્યાંય પણ સામેલ થશો એટલે છોડીશ નહીં. મેં કઈ મારી જાતનો દસ્તાવેજ નથી કરી દીધો. અગાઉ મેં લાઈવમાં કીધું છે કે બધાને બધું કહેતું ફરવું. એક દિન કે સીએમ બને કે એક દિન ને સીએમ બનાવે તો છોતરા કાઢી નાખવાના બધાના. હા, ઈ છે ને હાજી ભાઈ સાહેબ બાપા તમે જેમ કયો એમ, ઈ જેને બધું ભેગું કરવું હોય ને એને મીઠું મીઠું આવડે. અહીંયા અમે તૈયારી સાથે છીએ કે જોડિયું ફેરવી લેવું ટુકડાની જરૂર પડશે તો, અને મજૂરી કરી લેવું, ખેતી વાવી લેવું. જેવો જેવો સમય એવા સમયે અમે જીવવા માટે તૈયાર જ છીએ. એટલે અહીંયા ઈ સાંભળવામાં નહીં આવે કે ના ના આપણે સારું સારું બોલીએ તો લોકો આપણને પૈસા આપે. પૈસા માટે હું જીવતી નથી. એ દીપુ પાણી આપતો બટુ. ગરબો લેવો તો પૂરો જ લેવો પ્રતાપભાઈ, અને આવ્યું નો તો લેવાય જ. એટલે એને ખબર પડે કે આપણે આપણા ઘરમાં ધ્યાન દેવાય, આપણે આપણાને હચવાય. હવે લાડો એને એટલી બધી લૂચી લાગતી હોય તો ઈ પોતે કેટલા લેવલે લૂચી હશે. પાણી લાવ બેટા. લાડો વિશે કાંઈ બોલે ને પ્રજ્ઞાબેન તો હું હોસ્પિટલના ખાટ લેવો અહીંયાથી નહીં હડી કાઢું. એ ભગવાન મને એટલી શક્તિ દે, હું એમને જતું કરું. આપણે પીએમ સીએમ કાંઈ નથી બનવું. ભગવાને આપણને જ્યાં જી બનાવીને મોકલા છે ને એ બરાબર જ મોકલા છે, પણ ભગવાને એટલી બુદ્ધિ, એટલી શક્તિ, એટલી સક્ષમતા એટલું તો આપ્યું જ છે કે આવા હાવ નકામા માટે છે ને ગમે તે લડવું પડે તો લડી લેવાય. કારણ કે આ સમાજ માટે છે ને એક પ્રકારની ગંદકી છે, જે પોતે પોતાના ઘરમાં જ કામ ન થાય પણ બીજા ક્યાંક 5 કામ થતા હોય ત્યાં હવનમાં હાડકા નાખવા થાય. આપણે કંઈ કરી તો નથી શકતા, પણ કોક કરે છે એને ડિમોટિવેટ ન કરીએ. અરે મને તો ઠીક છે પણ લાડોની ના ના એવાઓની માફી ન હોય જયંતિભાઈ, એને માફ ના કરાય, એને તો ટાળી જ દેવાના હોય. આવા લોકોને છે ને માફ કરો ને તો એ બીજી વાર કરે, ત્રીજી વાર કરે, પછી એને આદત પડી જાય, એને માફી હોય જ નહીં. અમે લાગણીશીલ છીએ, અમારો જીવન લાગણીથી ભર્યું છે, પણ એનો મતલબ એવો નથી કે જતું કરી દઈએ બધુંય. આ કળિયુગ છે ભાઈ, કળિયુગમાં સેવા કરવી હોય ને તો તમારે બધું ભેગું રાખવું પડે, નહીતર લોકો હૈખે હે ને હક લેવા ન દે ને જીવવાય ના દે. હું પોસ્ટ મૂકું છું, હું શું કામ ઉગ્ર થઈને પોસ્ટ જોજો બધા. મારે ઉગ્ર થવાનું કારણ આટલું બધું હતું, હું કઈ રિસ્પેક્ટ ચૂકીને કોઈ યાર વાત ના કરું. પાર્થભાઈ મને છેલ્લા
1.5 વર્ષથી આવ્યા ત્યારથી કહે છે બેન હવે તમે જયદીપને તું કયો છો તો મને તું કયો ને, પણ મારી જીભ ન વળે. કોઈ માણસ અતિ લાગણીશીલ હોય, સરળ હોય, રિસ્પેક્ટથી વાત કરતું હોય, એનો મતલબ એવો ન હોય કે આપણને મજા આવે એમ લડો એમ. પછી એ મર્યાદા ચૂકવી પડે. અને મર્યાદા કોને દેવાની હોય, કોને રિસ્પેક્ટ આપવાની, રિસ્પેક્ટને લાયક હોય એને અપાય. જેને બાળકમાં લુચ્ચાઈ દેખાતી હોય, હા લાડોમાં કાંઈ લુચ્ચાઈ જેવું છે, એ તો બિચારી કેટલી સીધી સાદી અને બહુ વિવેકી છે. હું વખાણ નથી કરતી, પણ જે લોકો એની સાથે સતત રહે ને એને ખબર હોય. કાલ સાંજે હું જોતી હતી દેવકીને પીયુને બધાઈને વચ્ચે બેસાડી બધાઈને ખવડાવી. અને આ વસ્તુ મેં માર્ક કરી છે કે સવારમાં મારી તબિયત બરોબર ન હોય, હું સૂતી હોય, રોટલી બનાવેલી 2 પડી હોય અને મને એમ કે મમ્મી મને ભૂખ લાગી છે, એટલે હું એમ કહું 2 રોટલી બનાવેલી પડી દીકુ તું ખાઈ લે. એ ખાવા જાય એ ટાઈમે પીયું એમ કે દીદી મારે ખાવું છે. તો એ રૂમમાં આવીને એમ કે મમ્મી, હું એમ પૂછું કે તે નાસ્તો કર્યો, તો એમ કે ના હવે મને ભૂખ નથી. તો હું એમ કહું કે કેમ તે તું તો હમણાં તો એમ કહેતી હતી મને બહુ ભૂખ લાગી છે. પછી મને એ ચોખવટ કરે કે મમ્મી પીયુને ભૂખ લાગી હતી ને તો પીયુએ જમી લીધું એટલે કાંઈ વાંધો નહીં, તું સુઈ જા, તું ઉઠે ને ત્યારે મને નાસ્તો બનાવી દેજે. આ અંતરાત્મા ને હૃદયના શબ્દો છે મારા. આટલી દીકરી મારી સમજુ છે કે એ પોતાને ભૂખ લાગી હોય ને તો એ એટલી નાની ઉંમરે એનામાં એટલી ઈશ્વરીય દયા આપી છે કે એ પેલા પીયુને જમાડી લે કે પીયુને ભૂખ લાગી ને પીયુ ખાઈ લે પછી હું ખાઈશ એમ. આ ભગવાન તો સાંભળતો હોય આર્તનાદ અંતરનો, અને એના વિશે આવું બોલે ને તો હું ન જ સાંભળું. આ 2 વખત આ વસ્તુ બની છે લાડોમાં કે મમ્મી પીયુને ભૂખ લાગી હતી ને તો મેં પીયુને પહેલા ખવડાવી લીધું. અને જો મારી આવી દીકરી વિશે કોઈ બોલે ને તો હું એને છોડું જ નહીં. એવું ન કરાય દાદા, આપો હમણાં પાછા આપી દેશે, આપો. આ મારા શૂઝ પહેરતા ચાલ્યો પાછા પાછા અહીંયા રાખી દેજો, પહેરતા જાય. સીધ જવું તમારે? હા જઈ આવો જઈ આવો. સ્લીપર પડ્યા છે કઈ ઘડીક દે, નહીતર મારા બૂટ ફાવશે બા તમને? ઉઘાડા પગે કાકરા લાગે તડકો છે, પહેરતા જાવ. ખરાબ થાય ભલે થાય, ખરાબ ધોઈ નાખશું. અલ્યો પહેલ્યો. આ તારા જેવા જ અમને છે ને આ રસ્તે પુગાડ્યા, નહીતર અમે પુગતે નહીં. કે આ કોઈ ઉપર છે ને ભરોસા કર્યા જેવા કે આ જગત આખું આવું જ છે. અમુક સારા લોકોને બાદ કરતા છે જગતમાં સારા લોકો, પણ તારા જેવા નફટોય છે ને એટલે એમ આ લોકોની વધારે મને દયા આવે કે આનું તો સાલું કોઈ નહીં. આટલા બધા હોશિયાર હોય યાન હૈખે જીવવા દે. હું એના માટે આ રસ્તો નથી છોડતી કે મારો રસ્તો છોડવાથી મારું જીવન તો થઈ જશે ખુશખુશાલ, કાંઈ નહીં ઘટે, પણ વાહે આ બિચારા કોમળ હૃદયના નિખાલસ નિર્દોષ આ કેટલાય જીવોને આ જગત હક લેવા નહીં દે. આ રસ્તો છોડી દઉં ને તો મારું એકનું હાજુ થાય. આ હમણાં અમારે મીટિંગ ભરાણી હતી, પૂછો જા નૈનાબેન લાઈવમાં આવી છે, નૈનાબેન, મીરાબેન, કે હવે આવું જ જીવવાનું છે કે તમારે તમારું કાંઈ વિચારવાનું છે એને પૂછજો. કે 3 કલાક આ ચર્ચા આવેલી, સુરત વયા ગયા નૈનાબેન, પછી એ ચર્ચા આવેલી. મારો એક જ જવાબ હતો કે મારા એકના સમર્પણથી કેટલાય શાંતિથી જીવે છે. એટલે આના મોઢાના હું છે ને બધું જતું કરી દઉં, સાંભળી લઉં, સહન કરી લઉં. રસ્તો છોડું ને તો આ બધાને ફેર પડે, આ બોલવા વાળાને કાંઈ ના ફેર પડે, એનું કાંઈ ના જાય. અને એમ હું છોડીશ નહીં. તારા જેવા તો અહીંયા કેટલાય આવીને વયા ગયા 12 વર્ષમાં. હાલો હવે એ ટોપિક ને કરીએ પૂરો. મારે જેટલું અંદર હતું ને ભર્યું હતું ને મારે જે કેવું હતું ને બધું એટલા માટે કહી દીધું. બીજા આવા છે ને અહીંયા આટો મારવા વાળા ધક્કો ન ખાય. અને હા એમ છતાંય કોઈને એવું થતું હોય કે દાનના પૈસા નામના મળે છે, લાગવગથી બધાય કામ થઈ જાય, પછી ઘરના મકાન થઈ જાય, તો આ બધું હું પ્રાઇવેટ દસ્તાવેજ તમારા નામનો કરી દઈશ. રહેવાનું અહીંયા મારી સામે જ.
નામે કરી કરીને પછી જાહો જલાલી એમ ખાલી ફરવાનું નથી, હામું રહેવાનું અને અમે કરીએ એ કરવાનું. હમણાં મૂકું, પોસ્ટ મૂકું છું એની, પુગાડજો હગાવાલા સુધી. હંસા પટેલ મહાપ્રભુજી માનો ફોટો રાખ્યો છે એણે, હમણાં પોસ્ટ મૂકું. એ ભગવાન, એલા આ રસ્તેથી હું ડગીશ નહીં, હજી તારે વાર છે બટા. એને કહીએ મેરું તો ડગે પછી જેના મનડા જ ડગે નહીં, એમ નક્કી કરીને જ ઘરમાંથી નીકળીશું કે જી થવું હોય થાય, આકાશ પાતાળ અંધાધૂંધ આંધી તોફાન, પણ રસ્તો તો છોડીશ જ નહીં. જેને આવવું હોય એ આવે જીવનમાં, જેને જવું હોય એ જાય. અહીંયા હું કાંઈ કોઈને ભેગા લઈને આવી નહોતી અને કોઈ મારા ભેગા કાંઈ આવવાના નથી. અને ભાઈ તારી દયા આવી છે ને તો બાજુની જમીન લઈ લેવી છે અને ત્યાં ફાર્મ હાઉસ બનાવવું જબરદસ્ત. પછી આ મારા બધા ફોલોઅર્સ આવે 2-5 દી 15 દી આરામ કરવા, તો એને પૂરેપૂરી સગવડતા મળવી જોઈએ. ફોટો તો હજી મારી પાસે છે નહીં, હું ગોતું છું કમલેશભાઈ, પણ આઈડી હમણાં મેન્શન કરવું મૂકું. અને મારી દીકરી તો બધી ઓફિસરો જ બનશે, કલેક્ટર ને આન તેન, પછી આવજે લાલ લાઈટ વાળી ગાડી માટો મારવા, ઉભા રોડે તને ચડાવશું. ટ્રેન તો કરવાની જ છે ને છોકરીઓને, આ તારા જેવા લુખ્ખા લોકો માટે જ કરવાની છે. આ સમયમાં લુચ્ચા બનવું, થોડીક લુચ્ચાઈ રાખવી. આ હોય નહીં ને કપટ અંદર, એટલે આપણે આવડે નહીં, પણ આવા લોકો પ્રેક્ટિકલ બનતા શીખડાવે ખરા. અને તમારે બધા આમાંથી શીખવાનું છે. જેવા સાથે એવો જ સરસ જવાબ દેવાનો, જરાય જતું કરવાનું નહીં, પણ આપણે આપણી જવાબદારી કાંઈ ચૂકવાનું નહીં. સવારમાં શું કહેતા હતા, તમારે રાજપાટ જોતા હોય તો લઈ જાવ કે, પણ અમારા જલપાબેનને ન લઈ જતા કા? શું કહેતા હતા દક્ષાબેન? નો દે, અમે કામ દે, હે અમે નો દે. વાર મોટા થઈ જાય તો અમે દીદી ફોટા પડાવી દી. હા, આવો પ્રેમ દે કોઈ મોટી દીદી, અમારી મોટી બેન છે, કોઈને ખબર છે ને. મંદિરે લઈ ગઈ હતી, મોટા વાળ હતા ફરવા લઈ ગઈ, નવા ડ્રેસ પહેરાવ્યા, બાપાએ રોટલી કરીને આવી અત્યારે. વાહ. એના હાટું નવી રોટલી બાય બનાવી, મારી મોટી બેન છે ને એના હાટું બનાવીને અમે થોડીક હળવી બનાવી, જેવી તેવી બને, બને સારી બને. આ દીદી છે ને એ બહુ ચાલાક છે, ચતુર. હા એમ બરાબર છે. અમે થોડા છીએ, તમે ખોલવાઈ ગયા, અમે ફસાઈ ગયા હતા, એમાંથી અમને કાઢ્યા બહાર ધીમે ધીમે, એમાંથી અમે સુખી જિંદગી જીવ્યા. નકર તો દુખી હતા, હવે સુખી છીએ થોડા. થઈ ગયા ને સુખી? થોડાક કઈ ને હાવ સુખી થઈ ગયા. હજી તો આપણે રિસોર્ટ બનાવવાનો જો. પોલીસ વાળાને ખાલી એટલું, હા યોગીબેન, પોલીસ વાળાએ ઘર બનાવી દીધું હતું. મેં પોલીસ વાળાને એને સલામ સાહેબ કે જલપાને હું કે વંદે માતરમ, વંદે માતરમ. મેં આઝાદી આપી દીધી કે હવે અમે આઝાદ થઈ ગયા. એ હસોડું ફોન બોન બધું બંધ કરી દેવી જોઈએ સુધાબેન. એને ખબર પડી જવી જોઈએ કે ખોટી જગ્યાએ કમેન્ટ થઈ ગઈ. આ પ્રેમની જાહો જલાલી છે ને એટલે અહીંયા પડ્યા છીએ, બાકી પૈસા આખા જગતમાં છે નથી. હે તમારે સામે ન બતાવી, તમારે સામે થોડો પ્રેમ બતાવી. એમ સવારમાં પ્રેમ જોત, પ્રેમ થોડો એમ બતાવી છે. આમ પ્રેમ કહેવાય. પ્રેમ એ દીદી છે ને ઘરવાળા પાસે પ્રેમ કરવા નથી જતા, અમારા પાસે જ કરે. તેલ નાખ દેવું, તેલની બોટલ પ્રજ્ઞાબેન ને ક્યાં? પ્રજ્ઞાબેન આમ જતા તેલની બોટલ લઈ ગયો. માલિશ અમે આ કમાણા છીએ કા, અમારી પાસે જાહો જલાલી છે પ્રેમની. આમાં છે ને ટકો કરી નાખે, એમાં ચીણી 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 જીવાત ઉમટતી હોય, એમાંથી ટકો કરી નાખે એટલે એકદમ સાફ થઈ જાય. નકર તો અમારી જિંદગી કેમ જીવી?
આ ટકો કરવાનું એનું કારણ છે. ચોક્કસ ઉષાબેન. આમાં છે ને એ ઝીણી જીવાત થતી હતી એમાં. હવે એક દવા નથી પીતા એટલે એકદમ સાફ થઈ ગયું. સરસ. એટલે ટકો કરવો પડ્યો કા? ચોખ્ખું થઈ જાય ને માથું સરખું તો સરખી શાંતિ થઈ જાય મગજને. એ કાંઈ નથી, હવે તો સાફ થઈ ગયું સરસ. નાવાનું હોય તો હવે તો મારી કઈ જરૂર છે નહીં. એ ન પીતા. હવે હું થોડાક દી ફરવા જાઉં. એ માતાજી સિંચાવશે દીવ ને આબુ ને ક્યાંય ન જવા દે. કા ના થોડાક દી જવા દો. राजा रानी नो करे हो. राजा रानी मैं राजा की रानी देखो बाल कैसे ये घूमेगी अच्छा लगेगी नहीं लगेगी उसको नहीं जाने देंगे बाप रे हम क्या करेंगे तो चली जाएंगी तो मैं हूँ क्या ही ना जाऊँ. घर वाले के साथ प्रेम करना अच्छा नहीं लगता अब घर वाले को छोड़ दिया ये दीदी के साथ प्रेम करते है ना. लाडो को ऐसे प्रेम करती हूँ जो हमारी पर्सनल में प्रेम करती है सबके सामने प्रेम करती है. એ નાની છે ને હજી. લાડો હજી નાની છે. હું નાની બેન હતી મંદિરમાં ભૂલીને આવતી રહેતી મારી સામે જોતી તો જેમ સેમ તલપા હતી મન ના લઈ હતી ત્યાંથી પ્રવાસમાં આવી હતી મૂક દીધી મને ત્યારે કેમ ન લઈ હતી ક્યારે આપણે બાપુને હું પ્રવાસમાં આવી હતી તમે મારી સામે જોતા હું તમારી સામે જોતી પણ મને ઓળખાણ નહોતી ને કે દક્ષાબેન એમ જલપા દીદી હતી પણ મને ઓળખાણ નહોતી કે દક્ષાબેન. એમાં એવું હતું દક્ષાબેન નો એક શબ્દ મગજમાં ખૂચી ગયો હતો. તે તો મને એવું કીધું હતું કે હું આખી જિંદગી સાચવીશ તો મને ગંગેડી કેમ મૂકી ગઈ. અને પછી ત્યારથી ઘોડા દોડતા હતા કે હવે ઘરની જગ્યા જલ્દી લઈ લઈએ, જલ્દી આશ્રમ બનાવી નાખીએ અને જલ્દી બધાને પાછા બોલાવી લઈએ. એમાં એવું હતું એક બેન મધર ટેરેસામાં બે બેનો એક બેન સુખમાં છે ને એક બેન દુઃખમાં હોય. આ બેનને સુખમાં રાખી હતી ને દુઃખમાં રાખી હતી બાપુએ. પછી બાપુએ કીધું કે હાજવે છે ને મેં કીધું હું હાજવે. આને મધર ટેરેસામાં રાખી છે મને હું નાની મધર ટેરેસા. એક બેન સુખમાં હોય એક બેનને દુઃખમાં હોય એટલે આને જાળો ચલાવ્યું આ બધું લઈ શકે ને અમે ન લઈ શકીએ. ઓહો મારે જાહો જલાલી છે કઈ ઘટતી જ નથી. એમની પાસે રૂપિયા હોય દાગીના બધું અમે જોઈ શકી પણ અમે લઈ ન શકી. આ મોટા મધર ટેરેસા કહેવાય અને અમે નાના મધર ટેરેસા. મધર ટેરેસા હું જો રોજ દાગીના પહેરીને જ ફરું છું. આ દાગીના છે અમારો મોટો ગીતારો બારી કેના ભેગું રહી તમારી સાથે શું આવી અમે કામ કરીને થાકી ગયા ત્યાં. મમ્મી એક હતા એ સાચવતા પપ્પા નતા મમ્મી નથી ના દીદી ને મમ્મી ગયા એ મમ્મી મારા ને અમારી મોટી બેન. હવે યાદ શક્તિ બધી આવી ગઈ કેટલા વર્ષ હતી યાદ શક્તિ ગુમાવીને બધા રાખતા હતા ને સાચવતા હતા. બધી યાદ શક્તિ આવી ગઈ. આ આશ્રમમાં રહેલી ખેતીવાડી બધું છે દીદી ને અમે બે જ બધું દુનિયાદારી ભૂલી જવાનું બધું ભૂલી જવાનું. છોકરા મમ્મી પપ્પા ભાઈ ભાભી બધું ભૂલી જવાનું. એક આ જ અમારી મમ્મી બસ બીજું બધું ભૂલી જવાનું. દુનિયામાં કોઈ નથી બસ એમ જ સમજવાનું. એટલે મતલબ કે કાંઈ દુનિયા ઈ નહીં જોવાની એમ. આપણે કેમ રહેવાનું શું કરવાનું પછી છેલ્લે દીદી સાચવે ત્યારે છેલ્લા આત્માના વિશ્વાસ હોય બધું દીદી પૂરું કરે. ભગવાન પૂરું કરે. રોવડાવા નથી રોવડું કોણ પૂરું કરે? ભગવાન. ભગવાન તો આર્યા આ તો ભગવાન છે. આપણી લાયકાત નથી બે. એક બાળકની માં તો બધા બને કા. હું તો કેટલી એમ નહીં એવું નહીં કરવાનું એવું નહીં કરવાનું. એમ નહીં તમે ન હોય તો કોણ હાચવે તમને? ભગવાન હાચવે આપણને બધાને. કેવી રખડતી હતી એ તો કોઈ ઇસ્માલ ન કર્યું ન કર બધું ભૂલી જવાનું ભૂતકાળ યાદ નહીં કરવાનું. પોલીસ લઈ લો એટલે ન કરતો કોઈ ભૂતકાળ યાદ જ નહીં કરવાનું. બદામ તેલ નાખો હાલ આપણે કઈ ખારી વાતો કરતા હતા. ક્યાં ફરવા જવાનું હતું? ક્યાંય મંદિર ન જાવ એકવાર તો ફરી આવ્યા. આપણે બધાએ ફરવા જવાનું છે. આપણે બધાને જવું છે ને હરિદ્વાર ગંગાજી નાવા. શેની હતી હમણાં પી લો માં. અમે આ કમાણા છીએ કા. હવે આ મળી જાય ને પછી અમારે કઈ વૈભવ રૂપી જાહો જલાની જરૂર નથી.
મંદિર કેમ કરે? હા અમે અમારા કાંડાના કમાણી ઉપર ને ત્રેવડ ઉપર બનાવશું જાહો જલાલી વાળું કા બધા જીવાડવા માટે. બાજુ કાંઈ આવતા રહ્યા આપણે ત્યાંથી અહીંયા આવતા હવે અહીંયા જ રહેવાનું. અહીંયા જ રહેવા. તેલની બોટલ આવી જતો દીપુ આવી. આવું જ મળ્યું તમને? સારું ન મળ્યું? ઈ જ નાખવાનું, ઈ જ નાખવું છે. મને સુગંધી તેલ નથી ગમતા બેન. જો આ નસ છે ને આ જ ઓલી કરવાની, કારણ કે ઈ જ વધારે ઓલી થતી. એટલે હું ઘડીએ ઘડી આમ કરી રાખું. કોકને એમ થતા હશે કે બેન વાળ હરખા કર્યા કરે. હું ફૂલ પ્રેશરથી આમ પ્રેસ કરું ને એટલે બોલવામાં તકલીફ ના પડે. જા આ નસ હવે ને મહેમાન ગતિ કરવા તો હવે કેદી નવરી થાય ખબર નહીં. બધું બરાબર છે પણ તું પાણી પી જાય. આ હમણાં પી લઉં માં. એમાં વાળ પણ જો ભીંડાનું શાક, મરચાનો સંભારો અને રોટલી. આ બધા મારા ઘરેણા છે. ભગવાન બધાઈને દીર્ઘાયુ આપે ભાઈ, કોઈની ઓછી નથી કરવી આપણે. પણ સાચા પ્રેમની કદર, નિસ્વાર્થ ભાવની કદર, જેને પૈસા આરે ને વ્યવહાર આરે લેવા દેવા હોય ને એને નો સમજાય ભાઈ. મારા સુધી તો હું લિમિટ સંભાળી લઉં. લાડો સુધી ગયું ને એટલે આજ બાટલો વયો ગયો. હમણાં આપણે મૂકીએ, હાલો થોડીક વાર પછી ફ્રી થઈને પોસ્ટ પ્રભુજીને જમાડી લઈએ. બાને ખાટલે બેહાડ દે, જમી લે. જમી લ્યો માં. વાળ ટૂંકા કરી નાખું, ટૂંકા કરી નાખું વાળ નડતા હોય તો. હા હું કરી દઈશ. કંચનબેન રોટલી બનાવતા હશે બેના. એક દિવસ આ બધાને બાજુમાં નાના બાળકની જેમ લઈ હુવડાવી, કોહલાવી અને મનાવતી હતી, હુઈ જા માં, હુઈ જા માં. અને આજી મારું માથામાં તેલ નાખે. આમ જો આ ઈશ્વરની કૃપા. કેમ હુવડાવતી કા નાના બાવલાની જેમ? જરા કઈ પડખું ફરીને ઊભી થાવ તો પકડી રાખે, જામા જામા કા. એવું બાવ હતું. હવે બાવ મોટું થઈ ગયું. મારે ઘરે જવાનું. હા હરેશભાઈ છે કે? હરેશભાઈ હાલો હું ઇન્જેક્શન નો ડોઝ લઈ આવું એટલે પાછું લેવલ આવી જાય, પાછી એનર્જી ભેગી થઈ જાય ને તો વળી ક્યાંક કામ આવશે. એનો ફોટો તો ગોતવા જવો પડશે મારે. એને લાઈવ અહીંયા બેન દક્ષાબેન 4-5 મહિના થઈ ગયા આવી ગયા ને આપણે અહીંયા ગંગેડી થી આવ્યા એને. ગંગેડી થી 7-8 મહિના ફોટા એમાં હશે. રાજુભાઈ વિજયભાઈ પણ યાદગીરી. યુવરાજભાઈ આ બીજેપી આવી ગઈ કમેન્ટ ન કરો, કારણ કે આપણે કઈ લાગતું ઓળખતું નથી કઈમાં. એને ફોટા પાડ્યા છે કેટલા 6-7 મહિના જેવું થઈ જાય. 7 મહિના જંગેડી આવ્યા. B12 ના અને D3 ના ઇન્જેક્શનો ઉપાડી આવું હમણાં લેવાના છે દર મંગળવારે. અને દર શુક્રવારે કઈક પાઉચ ચાઈ પાછી પીવાના છે. ઈ બાજવા હારું જ ભેગા કરવાના. ઇન્જેક્શન જ મરાવા હો ના હો દેવા પડે. કઈ ન દેવા ઇન્જેક્શન નહીં બહુ ખાતા.
ઇમ્યુનિટી ફૂલ હોય ને તો ભૂક્કા કાઢવામાં સારું પડે. એ ખારું એ માણા હે ને બાંધે ને તો એને બીપી વધી જાય અને મારો હું બાંધું તો જ મારો મગજ ફ્રેશ રહી. પણ હું જરૂર વગર કોઈ યાર મગજ મારી ન કરું. એમ તો હું બહુ સીધી છોકરી છું પણ મને હાચવી બહુ અઘરી છે. એ ભાઈ નથી હાથ કાપવા અડાડે કોઈના. હા અત્યારે હંસાબેન હાથ કાપી નાખે છે. અત્યારે બધા પાવરમાં હાલે. હું કયો હંસાબેન શું હતું? તમે દીપાન કેમ એમ કીધું હાથ કાપી નાખી છે? ગોરમાં પધરાવા ગયા હતા. ગોરમાં ક્યાં પધરાવ્યા? જિલ્લામાં ત્યાં ભૂત હતું પછી એને હાથ કાપી નાખ્યા. હા બધા પ્રભુજી એકદમ લેરમાં. જો અમારા માતાજી દોયડા કુર્તા સરસ આવડે. હે પરબના પીર. હા સાચી વાત છે બા તમારી. હંસાબેન પછી હું થયું? ગોરમાન પધરાવીને આવ્યા પછી ક્યાં વયા ગયા? હા એલા ઘરમાં પધરાવા જતા નહીં કઈ કુવા વડે અહીં બધા ભૂત વાળા જ છે પાછા. ભાઈ તમને ક્યાં કઈ કે તમે કેમ પકડી લ્યો પરબારું? લાગી હવે ઉષાબેન એ દદારિયા. આજ તો નક્કી કર્યું હતું કે હવે મારે આજ આખો દી કઈ બોલવું જ નથી. એમ તો ભૂકા કાઢી નહીં કા. મારો પાવર હંસાબેન નામ વયો ગયો ઘડીક. જો આમ જો અહીંયા ઝીલવા વાળું જોઈએ. લે હાથ લાંબા કરી કરી બાંધે. એમ જો એ હરેશભાઈ આવ્યા હે તો પછી હવે કઈ કેદી જવાનું નક્કી કર્યું? ગુરુવારે. તમારા બેન ને તેડી જાવ. મંજુ કાકી માં આવી છે રૂમે. એ નથી આવ્યા મંજુ કાકી. અદા કે જળ જમીન ને જોરું ત્રણેય કજિયા નો છોરું ત્યાં જ ધુબાકો બલાવી લીધો. કાં હતા શું કહેતો તમે? હાલો હવે આપણે લાઈવ ને દઈ દઈએ વિરામ અને હવે જમીને કરીએ આરામ. થાય તો વળી કોઈ આવી જાય તો પાછું કામ. મજા આવી ગઈ. વાર થઈ જાય. હાલો હવે હું હમણાં ચડાવું પોસ્ટ નવરી થઈને 5 જ મિનિટમાં. પેલા બધાને પીરસી દઈએ. જરા કાંટો માર લો.
ફેમસ કરજો બધાય. દક્ષાબા શાંત બેઠા સારી અમારી પાસે જ છે સારી. અત્યારે છે ને મંદિર બેન ઓલા મંદિરની જગ્યા ઉપર જે માની મઢુલી બનાવવાની છે ને એટલે ડોમ ફેરવો છે તો મંદિર શિફ્ટ કર્યું અહીંયા. એટલે હમણાં મુખ્ય હા ઇન્જેક્શન દેવાનું ડૉક્ટર રહી શકે છે તો પેલા દેવડાય એવું કે પેલા જમી લેવું એટલે હોસ્પિટલ જવાનું ઘરે જવાનું. સારું હાલો જઈ આવીએ. હાલો ભાઈ બાંધવાના ડોઝ લઈ આવીએ. ઇમ્યુનિટી બુસ્ટર આવી જાય ને તો પાછો પાવર આવી જાય. ઓકે ઓકે મીરાબેન લેતા આવજો નાખશું માથામાં કે ટાઢા પડીએ તો તેલ નવરત્ન એ ફોન કરો હાલો હરેશભાઈ હાજર હોય તો જઈ આવીએ. એ ભગવાન કેમ પણ જો આપણે કેટલા સ્ટ્રોંગ છીએ ભલે ને ગમે એટલા ડોક્ટરો હડિયું કાઢી લે પણ તો આપણે હડિયું જ કાઢવાની ઘડીક હક નહીં લેવાનું. મારા ચપ્પલ જોયા હું તો શૂઝ પહેર્યા હતા કા યાદ નથી. રોશનબા પહેરીને ગયા હતા. હા લઈ આવીશ. જાવું છે નરેશભાઈ? બે દાદા નથી પરમાં બે ગયા અર રહકા બોર કરીને આવ્યા. આમ જોઈ લે કુંડીમાં જ પડ્યા છે ને તો બેરલમાં પડ્યા હતા. અર આમ જોતો અવગુણ કોઈના ગાય નહીં પણ હાડા આવા અમુક ભટકાઈ જાય ને એને ભાન કરાવવું પડે કારણ કે આપણે હાવ એટલા બધા તો હજી લેવલ નથી પૂગ્યા કે હાવ સીધા હાલીએ આમ. દુનિયામાં રહી લોકોને વચ્ચે કામ કરવું હોય ને પછી હાવ સીધા તો આ ન હોય કરવાની. મારા હવે અર્જુનભાઈ હું પાછું લાઈવ કરીશ ને. હાલો હવે આપણે આપી દઈએ કોમેન્ટને ન્યાય આપું. માવજીભાઈ પણ હવે લાઈવને વિરામ આપવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે અમરમાં નથી બનવું ભાઈ, આપણી લાયકાત ઓકાત નથી, પણ માં જે કાર્ય કરે છે ને એ આપણાથી થાય તોય ઘણું આવા અમુક એટલે હું છે ને ઘણી વખત જતું કરી દઉં પણ અતિશય થઈ જાય ને પછી મારે બોલવું પડે. ચલો હવે બધાને જજા કરીને જય મા અમર, સીતારામ, સદદેવદાસ. હવે સીધા કાલે લાઈવ કરશું, કદાચ કરશે તો પાર્થભાઈ કરશે સાંજે. આપણો કોટા પૂરો 2 દિવસ. પાર્થભાઈ એક કાઢ લ્યો ને, ફૂટે નહીં ઈ જોજો કે બોક્સ જ લઈ લેવું ભેગું. ઓલી સિરિંજ ને તો એ તો એની પાસે હોય ને કે એ લઈ જવાનું કીધું. આમાં છે જો એ તો મારી પાસે નહીં હોય તો પછી ઓલા બાટલા મંગાવ્યા હતા એમાં હોય કાઢલું. આમાં તો નથી, હશે અહીંયા તો હોય જ ને ડૉક્ટર પાસે. એમાં 2 જ હશે, એ 2 છે ને. હા હાલો ને લેતા જાય એવું હોય છે કરશું, અહીંથી લેતા જાવ. ચલો હતા તમે ગરબામાં સામે? અત્યારે એક ગરબો લીધો સરસ એમાં. ક્યાં લાઈવ હતો કે? હા લાઈવ લીધો. હાજરમાં? ના ના લાઈવ લીધો. હું નહોતો. સારું હાલો હવે પાર્થભાઈ લાઈવ કરશે આગળનું સાંજે અને આપણે આપીએ વિરામ. એમાં સિરિંજ છે ને કોઈ ઈઓમાં છે અહીંયા થઈ ગયો. જય મા અમર, સીતારામ, સુખદેવદાસ. બોયલું ચાલ્યું માફ કરજો, બધાએ માથે નથી લેવાનું. જેને લાગુ પડે એને લઈ લેવાનું, એને કંઈ બાકી નહીં રાખવાનું.
ચલો આવજો બધા. જય મા અમાર, સતદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ. ઈ નહીં હોય